વેલકમ ટુ કૃષ્ણ કુકિંગ। મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આજે આપણે ગુંદાનું શાક બનાવવાના છે, તો એમાંથી સવારે આપણે ઠરિયા કાઢી લીધા છે। બધાને ઠરિયા કાઢી અને ગરમ પાણી મૂકી દેવાનું। ગરમ પાણીમાં મીઠું નાખવાનું અને ગુંદા ઉપર થોડું એવું મીઠું નાખી દેવાનું અને ઢાંકી અને વરાળે 10 મિનિટ ચડવા દેવાનું અને વચ્ચે એક વખત ચેક કરી લેવાનું આપણું થઈ ગયા છે કે નહીં। એકદમ વધારે નથી થવા દેના ને એકદમ કાચાઈ નથી રાખવાના, એટલે સરસ એવા થઈ જાય। તે પછી આપણે એક બાજુ તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થઈ ગયું છે, એમાં તેજપત્તા, તમાલપત્ર અને લાલ સૂકા મરચાં તે આપણે બી એમાં નાખી અને શેકી લેશું। અને શેકાઈ જાય, બી સરસ તરાઈ જાય એટલે તે પછી આપણે એમાં સૂકું નારિયેળનું ખમણ નાખશું અને સૂકી દ્રાક્ષ એ નાખવું ઓપ્શનલ છે। આમાં તમે કાજુ નાખી શકો, કાજુ અને દ્રાક્ષ બે દ્રાક્ષ નાખેલી છે અને મીડિયમ આંચ ઉપર આપણે સરસ શેકી લેવાનું છે। અને વચ્ચે એક વખત આપણે ગુંદાને પણ ચેક કરી લઈશું કાચા છે કે નહીં થઈ ગયા છે, તો ચપ્પુ કે કોઈ ધારવાળી વસ્તુથી ચેક કરી લેવાના। આપણે આમ પ્રેસ કરીને થઈ જાય, અંદર ખૂંચી જાય એટલે આપણા થઈ ગયા। અને ગુંદા ઉતારી અને એની ઉપર થોડું એવું તેલ નાખી દેવાનું એટલે ચીપકે નહીં ગુંદા। અને બીજી બાજુ આપણે તેલ મૂકી દીધું છે વઘાર કરવા, એમાં તેલ આવી જાય પછી રાઈ અને સફેદ તલ નાખી દીધા છે। એ થઈ જાય પછી આપણે સૂકો મસાલો, 2 લવિંગ, 2 તજ, નાના ટુકડા અને બાદિયા એ નાખી અને આપણે વઘાર કરી લીધો છે। તે પછી એમાં આદુ, મરચું અને લસણ ક્રશ કરી અને નાખી દીધો છે, એને સાતળી લેશું। તે પછી મેં આ ચણાનો લોટ આપણે તેલ નાખી અને શેકી લીધો હતો, એટલે એ શેકેલો નાખી દીધો છે। અને જે આપણે પહેલાં આપણે બીનો ભૂકો કરેલો હતો, જે પહેલાં આપણે પ્રોસેસ કરી અને રાખી દીધો હતો, એ બીને ખમણને નાખીને એમાંથી અડધો ભૂકો કરેલો છે અને અડધો ભાગ આખો રાખેલો છે, મતલબ અડધાનો ભૂકો કરેલો છે અને અડધો આખો રાખેલો છે। તો આપણે ભૂકો નાખી દીધો છે એમાં અને એને સરસ આપણે સાતળી લેશું। જેટલો લોટ રાખેલો છે એને સાતળી અને થોડીવાર આપણે હલાવી અને મિક્સ કરી અને થોડીવાર રહેવા દેશું। અને બીજો આપણે જે આખો રાખેલો હતો એ પણ એડ કરી દઈશું, તો સરસ બીનો અને સરસ સ્વાદ આવે છે। અને આ રીતે તમે બનાવો છો કે નહીં તે કમેન્ટ કરજો। આ રીતે આની જગ્યાએ મેં લસણ નાખેલું છે, અહીંયા તમે ડુંગળી અને ટમેટાની ગ્રેવી કરીને પણ નાખી શકો છો। પછી આપણે લાલ મરચું પાવડર, હળદર પાવડર અને મીઠું ને દળેલી ખાંડ, મીઠું નાખેલું છે સ્વાદ અનુસાર। ગુંદામાં નાખેલું છે એટલે જેટલું જોઈએ એટલું જ નાખવાનું। ધાણા જીરું પાવડર અને થોડી એવી ખાંડ, ખાટું મીઠું ખાવા માટે લીંબુનો રસ નાખશું। એની જગ્યાએ તમારે આમચૂર પાવડર નાખી શકો, મેં દળેલી ખાંડ નાખેલી છે। અને થોડી વાર પછી આપણે એમાં લીંબુ નાખી દઈશું। તો આમાં તમે ડુંગળી ટમેટાની ગ્રેવી કરીને નાખો તો પણ સરસ પંજાબી જેવો ટેસ્ટ આવે છે, તો એ રીતે તમે કરી શકો છો। મેં લસણ ને આદુ મરચું નાખીને કરેલું છે, આનો પણ બહુ સરસ સ્વાદ આવે છે, તો બંને રીતે કરી શકો છો। તો આ રીતે આપણે આ મસાલો સરસ તૈયાર થઈ ગયો છે અને થોડી વાર આપણે રહેવા દઈશું એટલે મસાલોનો સ્વાદ સરસ એમાં બેસી જાય। અને આમાં પાછી મેં સૂકી દ્રાક્ષ નાખેલી છે। દ્રાક્ષ અને કાજુ ઓપ્શનલ છે, અને જે દ્રાક્ષ અને કાજુ નાખો હોય તો આ રીતે આ સ્ટેપ ઉપર નાખી દેવાનું અને મિક્સ કરી અને પાછું થોડી વાર રહેવા દેવાનું। તો નાખવા હોય તો નાખો, નકર ન નાખવા। તો થોડુંક લાલ મરચું પાવડર ઓછું લાગતું હતું, બાળકો ખાતા હોય તો ઓછું નાખવાનું, પણ આપણે મોટા ખાતા હોય તો વધારે પણ તમે નાખી શકો, ઘરમાં જે રીતે ખાતા હોય તીખું એ રીતે। તો આ રીતે આપણે થોડી વાર ઢાંકીને રાખી દઈશું। અને ગુંદા થઈ ગયા છે, એને પણ આપણે કાઢી લીધા છે અને એમાં આપણે તેલ ઉપરથી નાખીને રાખી દીધા છે એટલે ગુંદા ચીપકે નહીં, એનું કારણ છે। નકર તમે આવા નાખશો ત્યારે એકબીજા હારે ચીપકી જશે તો મજા નહીં આવે। અને ભરેલ ગુંદાનું શાક કંઈ એ રીતે આ શાક છે, ભરવા પણ ન પડે અને બીજી કંઈક પ્રોસેસ એ પણ ન કરવી પડે। અને આ રીતે કરશો એટલે એની અંદરની ચીકાશ પણ નીકળી જશે અને સરસ આપણા ગુંદા પણ તૈયાર થઈ જશે। બાફા સરસ એવા વરાળે એકદમ મીડિયમ, બહુ એકદમ કડક નહીં ને એકદમ કાચા પણ નહીં, પાકેલા પણ નહીં, એ રીતે। તો આપણો મસાલો આ બધો ગુંદાનો તૈયાર થઈ ગયો છે અને એમાં થોડો લીંબુનો રસ નાખી દઈશું આપણે, જે રીતે તમે ખાટું નાખતા હોય તો। 1 લીંબુનો રસ નાખેલો છે, વધારે ખાટું ખાતા હોય તો નાખો, આમચૂર પાવડર નાખી દેશો તો પણ ચાલશે।
તો લીંબુનો રસ નાખી દીધા પછી આપણે એને પણ મિક્સ કરી લેશું. તો આ રીતે આપણે મસાલો તૈયાર કરી અને આ ગુંદા થઈ ગયા છે એને ઠંડા થવા દીધા હતા અને તેલ નાખીને રાખી દીધા હતા. તો આ રીતે એને મિક્સ કરી લેશું એટલે ભરવા પણ નહીં પડે ને વચ્ચે વચ્ચે ફાટા પાડેલા છે અડધા અડધા કળેલા છે તો એમાં પણ સરસ આપણો મસાલો જતો રહેશે. તો આ રીતે આપણું સરસ એવું ગુંદાનું શાક તૈયાર થઈ જશે. ભર્યા વગર ભરેલ ગુંદાનું શાક કહી શકાય એવું સરસ ટેસ્ટી અને હેલ્ધી પણ કહી શકાય. અત્યારે સિઝન છે તો ગુંદાનું વધારે સંભારાને એવું થતા હોય. અથાણા પણ શાક કરીને ખાય તો કંઈક અલગ લાગે. અથાણાના મસાલા તો ખાતા જ હોય. અને સંભારાની રેસીપી મેં લાઈવમાં મૂકેલી હતી. તરેલો ગુંદાનો સંભારો સરસ કડક એવો અમને ભાવે છે તો અમે એવો બનાવીને ખાઈએ છીએ. અને ઘરના ગુંદા છે એટલે રેગ્યુલર શાક અને સંભારા તો થતા જ હોય છે. ને અથાણું પણ કરીએ છીએ. તો આ રીતે તમે બનાવો છો કે નહીં ઢાંકીને રાખી દેવાનું. થોડી વાર એવું ઢાંકી દઈશું એટલે એનો સ્વાદ અંદર રહી જશે. તો આવી રીતે સરસ શાક આપણે જોઈ શકો છો તૈયાર થઈ ગયું છે. સરસ અંદર એનો મસાલો જતો રહેશે. તો ખાટું મીઠું તીખું એવું હેલ્ધી આપણું શાક સરસ મસ્તીનું તૈયાર થઈ ગયું છે. હજી થોડું એવું લીંબુનું થોડુંક ઓછું લાગે છે ખટાશ તો એ પણ પાછું આપણે નાખી દીધું છે. તો આપણું આ સરસ શાક જોઈ શકો છો એકદમ સરસ ચટકેદાર શાક તૈયાર થઈ ગયું છે. માંડવી અને તલનો સ્વાદ પણ સરસ આવે છે. તો આપણું આ ગુંદાનું શાક તૈયાર થઈ ગયું છે. કેને ભાવે છે તે કમેન્ટ કરજો. અને ચાલો બધા જમવા.